નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બજેટ 2025 નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી 2.0ની જાહેરાત કરી છે. હાલમાં જ મળતી માહિતી અનુસાર બજેટ 2025ની શરૂઆત થઈ ગઈ છે. નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી 2.0ની જાહેરાત હાલમાં કરવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી એટલે કે આજે દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં જ્યારે સરકારે દેશનું પૂર્ણ બજેટ રજૂ કર્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેનાથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાનું સરળ બનશે. આ વખતે સરકાર બજેટમાં આના પર નક્કર રીતે કામ કરી શકે તેવું જોવા મળી રહ્યું છે. તે જ સમયે સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી માંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યું છે. તેને ઉદ્યોગનો દરજ્જો પણ આપવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં મહિલાઓ માટે આ બજેટ ખૂબ જ સારું રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં બજેટમાં નિર્મલા સીતારમણે સક્ષમ આંગણવાડી 2.0ની જાહેરાત કરી છે. હવે આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને અને અન્ય બાબતોને લઈને કેટલી જાહેરાતો કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું. ધન્યવાદ.